મિત્રો આજે આપણે વાત કરવાના છીએ બ્યુટી પાર્લર કિટ યોજના વિશે, જેમાં સાધન ખરીદવા માટે તમને 75,000 રૂપિયા સુધીની સહાય છે એ મળવાપાત્ર છે. તો આ યોજના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને આવી જ યોજનાકીય માહિતી માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી ઓલ નોટિફિકેશનને ક્લિક કરી લેજો, જેથી કોઈ પણ માહિતી તમને સૌપ્રથમ મળી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, વાત કરીશું સૌપ્રથમ યોજનાનો ઉદ્દેશ શું છે, તો કે આદિજાતિના ઇસમોની આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે તેમજ ખૂબ નબળી હોવાને કારણે બેંકો તેમજ અન્ય સંસ્થાઓ પાસેથી ઊંચા વ્યાજના દરે લોન લેવામાં મુશ્કેલી પડતી હોવાથી આદિજાતિના ઇસમોને સ્વરોજગારી યોજના હેઠળ બ્યુટી પાર્લર માટેના સાધનોના હેતુ માટે લોન આપવાની જીવન ધોરણ ઊંચું લાવી શકે તે માટે પગભર થઈ શકે એના માટે આ યોજના છે એ અમલમાં મૂકવામાં આવેલી છે. હવે મિત્રો, આની લાયકાત અને પાત્રતા વિશે વાત કરીએ તો અરજદાર છે એ આદિજાતિનો હોવો જોઈએ તે અંગેનો દાખલો અને પ્રમાણપત્ર મદદનીશ કમિશનર શ્રી તકેદારીનું છે એ રજૂ કરવાનું રહેશે. તે ઉપરાંત લાભાર્થીની ઉંમર છે એ 18 વર્ષથી ઓછી નહીં અને 55 વર્ષથી વધુ ન હોવી જોઈએ. એટલે કે મિત્રો, 18થી લઈ અને 55 વર્ષની વચ્ચે હોય તો જ તે આ યોજનાનો લાભ મેળવી શકે છે. ચૂંટણી કાર્ડની તેમજ આધાર કાર્ડની નકલ છે એ તમારે ફરજિયાત આની સાથે રજૂ કરવાની રહેશે. લાભાર્થીએ જે બ્યુટી પાર્લરના હેતુ માટે ધંધો રોજગાર ધિરાણની માંગણી કરેલ હોય તેની જાણકારી અને તે અંગે તાલીમ લીધેલી હોવી જોઈએ. અહીં મિત્રો, તમે માની લો કે બ્યુટી પાર્લર માટે એપ્લાય કરો છો તો તમારી પાસે તાલીમ અથવા તો અનુભવ અંગેનું એક પ્રમાણપત્ર છે એ હોવું જરૂરી છે. અરજદારની કૌટુંબિક વાર્ષિક આવક મર્યાદા 1,20,000 ગ્રામ્ય વિસ્તાર માટે અને શહેરી વિસ્તાર માટે 1.5 લાખથી વધારે ન હોવી જોઈએ. તો તમે આ યોજનાનો લાભ છે એ મેળવી શકો છો. અહીં મિત્રો, ધિરાણની મર્યાદા શું રહેશે, તો અહીં 1 લાખની મર્યાદામાં તમને લોન છે એ આપવામાં આવે છે. લાભાર્થી ફાળો રહેશે એમાં 10% એટલે કે 10,000 રૂપિયા તમારે ભરવાના રહેશે. અને વ્યાજનો દર શું રહેશે, તો અહીં મિત્રો 2% દંડનીય અને ટોટલ 4% તમારે વ્યાજ છે એ ભરવાનું થાય છે. જો તમે હપ્તો ભરવામાં વિલંબ કરો છો તો જ તમારે આ 2% વ્યાજ છે એ ભરવાનું છે, અન્યથા વાર્ષિક 4% તમારે વ્યાજ છે એ આપવાનું થાય છે. એટલે કે મિત્રો, તમે 1 લાખની લોન લીધેલી હોય તો તમને 4% લેખે 4,000 રૂપિયા છે એ દર વર્ષે તમારે વધારે ભરવાના થાય. ત્યાર પછી લોન પરત કરવાનો સમયગાળો શું રહેશે, તો અહીં મિત્રો 20 ત્રિમાસિક હપ્તામાં તમારે છે લોન વ્યાજ સહિત ભરપાઈ કરવાની રહેશે. લોન નિયત સમય કરતાં વહેલી પણ તમે ભરપાઈ છે એ કરી શકો છો. એટલે કે મિત્રો, તમે માની લો કે 6 મહિનાની અંદર જ લોનની ભરપાઈ કરી શકતા હોય અને તમારે કરવી હોય તો પણ તમે છે એ તમામ લોન છે એ ચૂકવી શકો છો. ત્યાર પછી મિત્રો, અરજી છે એ કોને તમારે મોકલવાની રહેશે, તો આદિજાતિ વિસ્તારના અરજદારે જે તે વિસ્તારના પ્રયોજનના વહીવટદારશ્રીની ભલામણથી દરખાસ્ત છે એ મોકલવાની રહેશે. જ્યારે બિન આદિજાતિના અરજદારે મદદનીશ કમિશનર શ્રી આદિજાતિ દ્વારા દરખાસ્ત કોર્પોરેશન છે એ મોકલવાની રહેશે. અરજી ફોર્મ મેળવવાનું સ્થળ શું રહેશે, તો મિત્રો જે તે આદિજાતિ વિસ્તારના પ્રયોજન વહીવટદારની કચેરી, ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન અથવા તો કોર્પોરેશનની વેબસાઇટ અહીં આપેલી છે આદિજાતિ નિગમ.gov.in પરથી તમારે છે એ અરજી ફોર્મ મેળવી શકો છો, અથવા તો વધારે માહિતી પણ તમે ત્યાંથી જ મેળવી શકશો. તો મિત્રો, આશા રાખું છું કે બ્યુટી પાર્લર કિટ યોજના વિશે તમને તમામ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.